સંગઠનમાં રહીને તેની શિસ્ત પણ જાળવવી અને જે પ્રશ્નો છે, જે પાયાના પ્રશ્નો છે ખેડૂતોના, તેમને વાચા આપવી, એક આક્રમક શૈલી જે આપની રહી છે અને જે અવાજ હંમેશા આપ બુલંદ બનીને ઉઠાવતા રહ્યા છો, તેને કેવી રીતે બેલેન્સ કરો છો? ખેડૂત એટલે અન્નદાતા, જગતનો તાત, અને ખેડૂતના દીકરા તરીકે જ્યારે આ કોઈ પ્રકારના પ્રશ્નો હોય, તંત્ર સામેના પ્રશ્નો હોય, તો મોટા ભાગે એ પ્રશ્નો એ સરકાર, અમારી ચૂંટાયેલી વ્યવસ્થાઓ એ સાંભળીને પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયાસ એ આ રાજ્યની અંદર થયો છે. પરંતુ ક્યાંક આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરીને એ પ્રશ્નોનું સોલ્યુશન થાય એ માટેના સંપૂર્ણપણે સજાગ બનીને પ્રયાસો કરતા હોઈએ છીએ. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એ ખેડૂતો માટે સતત ચિંતિત હોય છે. આપે જોયું હશે કે જ્યારે કમોસમી વરસાદ થયો ગુજરાત સરકાર એ ખેડૂતોના ખેતર સુધી ગઈ, એમનો સર્વે પણ ન કર્યા વિના ખેડૂતોને રાહત પેકેજ આપ્યું. 11,000 કરોડનું રાહત પેકેજ આ ગુજરાતના ઇતિહાસમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું. આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે ત્યારે સરકાર સમક્ષ આ પ્રશ્નો ધ્યાને મૂકીએ અને એ પ્રશ્નનું સોલ્યુશન એ સરકાર કરતી હોય છે.